હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે સમજીશું કે મેષ રાશિના તમામ જાતકો માટે એપ્રિલ 2026 શું લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું। તો મેષ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ અ લ ઈ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે ને મિત્રો, તેમની થાય છે મેષ રાશિ। તો મેષ રાશિના તમામ જાતકો જે પ્રમાણે તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, એટલે કે જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં તમારી રાશિમાં જે શુક્ર દેવતા વિરાજમાન છે, ત્યારબાદ ગુરુ દેવતા તૃતીય સ્થાનમાં, કેતુ દેવતા પંચમ સ્થાનમાં, રાહુ અને બુધ જન્મપત્રિકાના 11મા સ્થાનમાં છે અને સૂર્ય, શનિ અને મંગળ તે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં વિરાજમાન રહેશે। આ પ્રમાણે કંઈક ગ્રહોની સંરચના પૂરા મહિના દરમિયાન તમારા માટે રહી શકે છે અને આ પ્રમાણે કંઈક રાશિ પરિવર્તન થવાનું છે। તો ચલો શરૂઆત કરીએ કે આ મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે તે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને નમ્ર વિનંતી કહીશ કે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો તમે વધારે લોકોને શેર તો કરી રહ્યા છો, પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલશો। તો મેષ રાશિના તમામ જાતકો સૌપ્રથમ તમારા સ્વાસ્થ્ય બાબતે ચર્ચા કરીએ તો સ્વાસ્થ્યના સ્થાનના માલિક ફર્સ્ટ હાઉસ શું છે? ફર્સ્ટ હાઉસ બતાવે છે તમારો વ્યવહાર અને સાથે સાથે તમારું મસ્તિષ્ક, તમારા વિચારો અને પૂરી તમારી બોડી, એટલે કે તમારું સ્વાસ્થ્ય ફર્સ્ટ હાઉસ અને ફર્સ્ટ હાઉસના માલિકથી જોઈ શકાય। હવે જો આપણે જોઈએ ને તો મંગળ દેવતા પ્રથમ સ્થાનના માલિક થઈ રહ્યા છે અને મંગળ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં, અને આરોગ્યના દેવતા જે કહેવાય છે તેને કહેવાય છે સૂર્ય દેવતા, તે પણ છે તેમના સાથે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં, અને શનિ દેવતા પણ તેમના સાથે છે। તેથી મેષ રાશિના તમામ જાતકો જો આ મહિનાની શરૂઆતથી જો કહીએ તો સ્વાસ્થ્ય બાબતે એક્સ્ટ્રા કેર રાખવી જરૂરી છે। હા, આ મહિનામાં હોસ્પિટલના ધક્કા પણ થઈ શકે છે અને જાણે બોડી સાથ નથી આપતી, બોડી નરમ ગરમ રહે છે, ખૂબ સુસ્ત શરીર થઈ ગયું છે તેવું આપણે કહી શકીએ ને, તે પ્રમાણે આ મહિનો ખાસ કરીને પહેલા 15 દિવસ તો ખરા જ, કારણ કે 15 એપ્રિલ બાદ સૂર્ય દેવતા પણ રાશિ પરિવર્તન કરીને ફર્સ્ટ હાઉસમાં આવશે, તો તે ક્યાંક ને ક્યાંક તમને રિલીફ આપશે, પરંતુ તે રિલીફ પૂરતો નહીં હોય। પૂરા મહિના દરમિયાન સ્વાસ્થ્ય તમને સાથ નથી આપવાનું, તેથી પહેલેથી જ બોડીની ઇમ્યુન સિસ્ટમ વધારે સ્ટ્રોંગ કરવી જરૂરી છે। એક રીતે જો હું તમને કહું તો તમે કહેશો કે પૂરા મહિના દરમિયાન મને કંઈ નથી થયું, પરંતુ તમે જોશો તો કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો ખૂબ થાકેલા તમને લાગો છો, તમે એક સાથે કંઈક એક્સ્ટ્રા એક્ટિવિટી નથી કરી શકતા, તમે ક્યાંક ફરવા ગયા છો તો જલ્દીથી થાકી રહ્યા છો। આ પ્રમાણેનું તમારી બોડી, તમારી ઇમ્યુન સિસ્ટમ તમને સાથ નથી આપતી ને, તે આ મહિનામાં થવાના સંજોગો ખૂબ વધી રહ્યા છે। તેથી જ મેષ રાશિના જાતકો સ્વાસ્થ્ય બાબતે આ મહિનામાં ખાસ કાળજી રાખવી પડશે। વાત કરીએ તમારા ધન સ્થાન બાબતે, એટલે કે ફેમિલી મેટર્સ, અને તેના સાથે આ મહિનો તમારા માટે ફાઇનાન્શિયલ વાઇઝ કેવો રહેશે તેના વિશે જો ચર્ચા કરીએ તો તમે જોશો તો સેકન્ડ હાઉસમાં શુક્રદેવની વૃષભ રાશિ છે। શુક્ર દેવતા ક્યાં વિરાજમાન છે? તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં, એટલે કે જે કહે છે કે ભાઈ તમે પાસ્ટમાં જે કંઈ પણ પોતાની મહેનતથી જે કંઈ પણ મહેનતથી અર્જિત કરવાનો પ્રયત્ન કર્યો છે ને, તો તે તમારી પહેલાંની મહેનત હવે રંગ લાવશે, કારણ કે 19 એપ્રિલ બાદ શુક્ર દેવતા પણ પોતાની જ રાશિમાં આવી જશે અને તે પણ સેકન્ડ હાઉસમાં આવશે। હવે લક્ષ્મીના દેવતા, લક્ષ્મીના કારક જ લક્ષ્મીના સ્થાનમાં આવું, તે કહેવા માગે છે કે આ મહિનો ફાઇનાન્સિયસ વાઇઝ તમારા માટે ઘણો સારો રહેશે। હા, આ મહિનામાં તમે ઘણું સારું ધન અર્જિત કરી શકશો, સેવિંગ્સ પણ કરી શકશો અને આવનારા સમય માટેનું ઘણું સારું પ્લાનિંગ કરી રહેશો। એક રીતે જોવા જઈએ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના અંતે ફાઇનલી કેવો દિવસ આવ્યો છે, કેવો મહિનો આવ્યો છે કે જેમાં સુખનો સૂરજ ફાઇનાન્શિયલ વાઇઝ બની શકે છે તેવા સંજોગો આવી રહ્યા છે। તેથી જ કહું, ફાઇનાન્સિયસ વાઇઝ મહેનત કરવાની છે, પરંતુ તમને કહ્યું છે કે સ્વાસ્થ્ય તકલીફ આપશે, તેથી તે ફાઇનાન્સિસ જે ભેગું કરી રહ્યા છો તે સ્વાસ્થ્યના કારણે તકલીફમાં ન મુકાઈ જાય ને, તેની કાળજી રાખવાની છે। તેથી જ સૂર્ય દેવતા 14 એપ્રિલ બાદ ઉચ્ચ થવાના છે અને શુક્ર દેવતા 19 એપ્રિલ બાદ સેકન્ડ હાઉસમાં જવાના છે, જે શુભ યોગ તો બનાવી રહ્યા છે, પરંતુ જે તમારી રાશિના સ્વામી 2 એપ્રિલથી જ 12મા સ્થાનમાં આવી જવાના છે, તેના કારણે સ્વાસ્થ્યની તકલીફના કારણે ખર્ચા વધી શકે છે, કેશ ઇન પણ થઈ શકે છે અને કેશ આઉટ પણ થવાના સંજોગો છે। હવે તે તમારા પર જ છે કે તમારે બહારનું ખાનપાન પર કાળજી રાખવી છે, સેકન્ડ હાઉસથી બહારનું ખાનપાન પર, તમારું ભોજન પર તે જોવામાં આવે છે તેનામાં કાળજી રાખવી છે, કે પછી તમારે તે કાળજી ન રાખીને તમે જે પૈસા ભેગા કરો છો મહેનતથી તેને તમારે
કોઈક ને કોઈક રીતે ખર્ચામાં કાઢી નાખવા છે. વાત કરીએ તમારા સંતાન બાબતે તો સંતાન સ્થાનના માલિક સૂર્ય દેવતા છે, જે પણ 12મા સ્થાનમાં વિરાજમાન છે, અને પંચમ સ્થાનમાં કોણ છે? કેતુ દેવતા છે, જે ક્યાંક ને ક્યાંક તમારા સંતાનને કે જો તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તો તમને ડિસ્ટ્રેક્ટ કરી શકે છે. એટલે કે ધારો કે તમે કોઈક એક ટ્યુશન ક્લાસીસમાં જઈ રહ્યા છો તો તમને એવું થશે કે ના આ નહીં, મારે બીજી જગ્યા પર કે બીજી ઇન્સ્ટિટ્યૂટમાં વધારે જવું જોઈએ. તે પ્રમાણેના સંજોગો બની શકે છે. તમે અત્યારે મેથ્સ ઓપન કરીને બેઠા છો કે પછી કોઈ પણ તમારો જે સબ્જેક્ટ છે કે તમે જે કોઈ પણ ભણી રહ્યા છો તો એક સબ્જેક્ટ વાંચી રહ્યા છો અને તરત જ બીજા કોઈ સબ્જેક્ટનું તમને યાદ આવે એ બુક સાઈડ પર મૂકીને પહેલી બુક તમે લઈ શકો છો. આ પ્રમાણે એજ્યુકેશન વાઇઝ તમે જો એજ્યુકેશન કરી રહ્યા છો તમે પણ ડિસ્ટ્રેક્ટ થઈ શકો છો અને તમારું સંતાન પણ ડિસ્ટ્રેક્ટ થઈ શકે છે. તેથી ફોકસ આ મહિનામાં ખૂબ વધારવો જરૂર છે. હા, એજ્યુકેશન વાઇઝ અને સંતાન વાઇઝ 15 એપ્રિલ બાદ ઘણું સારું છે, કારણ કે સૂર્ય દેવતા જ્યારે રાશિ પરિવર્તન કરીને ઉચ્ચ થશે તો તે ક્યાંક ને ક્યાંક આ તમામ વસ્તુ કોન્સન્ટ્રેશનને લગતી તકલીફ તમારી દૂર કરી દેશે. પરંતુ પહેલા 15 દિવસ ખાસ સાચવવું જરૂરી છે. તેથી હું તમને કહું છું કે ફોકસ રાખો. વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે. સપ્તમ સ્થાનના માલિક કોણ થઈ રહ્યા છે? શુક્ર દેવતા. અને શુક્ર દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં, અને ત્યારબાદ તે આ મહિનામાં જ જવાનું છે પોતાની જ રાશિમાં, જે ક્લિયર ઇન્ડિકેટ કરે છે લગ્ન જીવન વાઇઝ, મેરેજ રિલેશનશિપ વાઇઝ અને તમારા લાઈફ પાર્ટનર, લવ પાર્ટનર જે કોઈ પણ હોય તેના સાથે આ ખૂબ શુભ મહિનો છે. તે પણ પ્રગતિ કરી શકે છે અને તેમના દ્વારા કરવામાં આવેલી પ્રગતિ, સક્સેસ, પ્રોગ્રેસના કારણે તમારા માન સન્માનમાં વધારો થઈ શકે છે. તેથી મેષ રાશિના તમામ જાતકો, તમારા માટે તો લગ્ન જીવન ઘણું સારું છે, પરંતુ તમારું લાઈફ પાર્ટનર તે પ્રમાણે આગળ વધી શકે છે ને કે જેના કારણે તમને પણ થશે કે ચલો ઘણા સમયથી જે પ્રયત્ન કરી રહ્યા હતા હવે ફાઇનલી સફળતા તેમને પણ મળી રહી છે. તેથી આ મહિનો રિલેશનશિપ વાઇઝ ખૂબ સરસ, ઉત્તમ ગણી શકાય. આગળ આપણે વાત કરીએ મિત્રો તો અષ્ટમ સ્થાનના માલિક કોણ થઈ રહ્યા છે? મંગળ દેવતા છે, અને મંગળ દેવતા પણ લગ્નેશ થઈને જન્મપત્રિકાના 12મા સ્થાનમાં છે. આ મહિનામાં વાહન વ્યવહાર બાબતે ખાસ કાળજી રાખવી પડશે. પડવા વાગવાથી કંઈ તકલીફ ન થાય ને તેની કાળજી રાખવાની છે, કારણ કે મંગળ દેવતા પૂરા મહિના દરમિયાન ત્યાં જ છે અને તે શનિના ઇન્ફ્લુઅન્સમાં છે. સૂર્ય દેવતા જ્યારે તે રાશિ પરિવર્તન કરશે 15 એપ્રિલ બાદ, ત્યાર પછી તો તે શનિના ઇન્ફ્લુઅન્સમાં જ આવી જવાના છે. અને શનિ મંગળના કારણે તમારી ભૂલ ન હોય, સામેવાળા વ્યક્તિની ભૂલના કારણે પણ તમને તકલીફ ન થઈ જાય, તે ખાસ કાળજી રાખવાની છે. તેથી જો તમે મોબાઈલ ફોન અને તમામ વસ્તુ યુઝ કરી રહ્યા છો ડ્રાઇવિંગ કરતા સમયે તો તેને આ મહિના પૂરતું સાઈડ પર મૂકી દો, તેટલું તમારા માટે સારું રહેશે. નહીં તો કહેતા નહીં કે મેં તમને પહેલેથી વોર્ન નથી કર્યા. અને તેના કારણે જ જો હું તમને કહું તો રાહુના ઇન્ફ્લુઅન્સમાં જ બુધ દેવતા છે, અને તેથી જ બુધ દેવતા પણ ઇન્ફ્લુઅન્સમાં હોવાથી બુધ દેવતા 6ઠ્ઠા સ્થાનના માલિક છે. કોર્ટ કચેરીના ધક્કા, પોલીસ સ્ટેશનના ધક્કા પણ ન થાય ને, કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તેથી ફક્ત કેટલીક બાબતે જો કાળજી રાખશો ને તો આ મહિનો તમારા માટે ઘણો સારો છે. એટલે કે મેરેજ બાબતે, લવ મેટર્સમાં, સાથે સાથે તમારા એજ્યુકેશનમાં, લક્ષ્મી વાઇઝ, ફાઇનાન્સીસ વાઇઝ ઘણો સારો છે. પરંતુ સ્વાસ્થ્ય અને તમારે પોતાના પર કંટ્રોલ થોડોક રાખવો પડશે. વાત કરીએ તમારા ભાગ્ય બાબતે. ભાગ્ય સ્થાનના માલિક કોણ છે? ભાગ્યસ્થાનના માલિક છે ગુરુદેવતા, અને ગુરુદેવતા હવે થઈ ગયા છે ભાઈ વક્રી અવસ્થામાં. ગુરુદેવતા કહેશે હું તો ફોર્મમાં આવી ગયો છું, હવે જેને જે કરવું હોય તે કરો, હું મેષ રાશિના તમામ જાતકોને ખૂબ મદદ કરીશ, ભાગ્યનો પૂરેપૂરો સપોર્ટ અપાવીશ. એટલે કે અત્યાર સુધી જે કંઈ પણ તમારા કામ અટકી રહ્યા હતા ને, હવે તમને લાગશે કે ધીમે 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 તમામ કાર્ય પૂર્ણ થઈ રહ્યા છે. બીજી એક વાત જો તમને કહું ને તો ગુરુદેવની પંચમ દ્રષ્ટિ પણ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના 7મ સ્થાનમાં, અને ત્યારબાદ તેમની જે બીજી દ્રષ્ટિ થઈ રહી છે તે તમારી જન્મપત્રિકાના 11મા સ્થાનમાં પણ થઈ રહી છે, કે જે ક્લિયર ઇન્ડિકેટ કરી રહ્યું છે કે તમારી જે ઈચ્છા હતી તે પૂરી કરવામાં તમારા ભાગ્યના સાથ સાથે ગુરુદેવતા મદદ કરશે. અને હા, અત્યારે જે આગળ જે કહ્યું હતું ને સ્વાસ્થ્યની તકલીફ અને સાથે સાથે જે કંઈ પણ કોર્ટ કચેરીની તકલીફ ન થાય તો તેમાં પણ ગુરુદેવતા તમને સેફગાર્ડ કરશે. પરંતુ તે તેમની લિમિટ સુધી, જો તમે વધારે તેમાં ઓવર કંઈક કામ કરશો કે કાળજી નહીં રાખો તો તે તકલીફ તો પહોંચાડવાના છે, તે તમને વધારે મદદ નહીં કરી શકે. પરંતુ લગ્ન જીવન, લગ્ન બાબતે, લગ્ન માટે પાર્ટનર નથી મળતો કે પછી તમારી જે કંઈ પણ ફાઇનાન્સિસ વાઇઝ કામ અટક્યું છે, તમામ બાબતે આ મહિનો ઘણો સારો સાબિત થઈ શકે છે. કરિયર બાબતે વાત કરીએ. કરિયરના સ્થાનના માલિક શનિ દેવતા વિરાજમાન છે સૂર્ય અને મંગળ સાથે જન્મપત્રિકાના 12મા સ્થાનમાં. એટલે કે કરિયરમાં ક્યાંક ને ક્યાંક આ મહિનામાં મિસકમ્યુનિકેશન થવાના સંજોગો ખૂબ વધી રહ્યા છે. એટલે કે તમે કોઈના સાથે કંઈક વાત કરી રહ્યા હોવ અને તે સમયે તમે જે કંઈ પણ બોલ્યા હોવ તેનું તે બીજા વ્યક્તિ બોસને જઈને ન કરે, ચુગલી ન કરી જાય ને, તેવા સંજોગો બની શકે છે. કરિયર વાઇઝ આ મહિનો ઘણો સારો છે. હું તેમ નથી કહેતું કે નથી સારો, કારણ કે શનિદેવને
સૂર્ય અને મંગળનું બળ મળી રહ્યું છે, મંગળનું તો પૂરા વર્ષ મહિના દરમિયાન મળી રહ્યું છે. તેથી કરિયર વાઇઝ પ્લાનિંગ કરીને જો આગળ વધશો ને અને વર્ક પ્લેસ પર થોડા મૌન રહીને ચૂપચાપ કાર્ય કર્યા કરશો તો એપ્રિલ મહિનો તમારા માટે સફળતાથી ભરપૂર છે તેમ હું કહી શકું છું. તેથી જ કહેવા માગું છું, કરિયરમાં પોતાના કામ સાથે કામ રાખો, બીજા શું કરી રહ્યા છે, બીજાને ક્યાંક ને ક્યાંક હેરાન કરવું, એ તમામ વસ્તુ તમારે છોડી દેવું જોઈએ. જો તે છોડી દેશો તો તમારા માટે તે ઘણું સારું સાબિત થઈ શકે છે. અને ઈચ્છા પૂર્તિ સ્થાન બાબતે મેં તમને કહ્યું છે કે ગુરુ દેવતાની જન્મ પત્રિકાના 11મા સ્થાન પર જે દ્રષ્ટિ થઈ રહી છે, નવમ દ્રષ્ટિ, તે તમારા ફાઇનાન્સીસમાં અને ઈચ્છામાં તમારા ડિઝાયર્સ છે તેને ફૂલફિલ કરવામાં મદદરૂપ થશે. અને તમારા ફ્રેન્ડ સર્કલનું, તમારા ભાઈ બહેનનું, તમામનો તમને સપોર્ટ મળી શકે છે. તેથી જો મેષ રાશિના જાતકો આ મહિનો તમને કહું તો હું 7.5 આઉટ ઓફ 10 માર્ક્સ હું તમને આપી શકું છું. કારણ કે આ મહિનામાં બીજા બધા પર્સપેક્ટિવથી મહિનો ઘણો સારો છે, પરંતુ કેટલીક બાબતનું ધ્યાન નહીં રાખો ને તો તે તકલીફ તમને થઈ શકે છે. હવે ઉપાય શું કરવાના છે? ઉપાય તરીકે જે લોકો ઇન્ડિયામાં છે, જે લોકો ડેઇલી મંદિર જઈ શકે છે, દરરોજ સવારે 1 લોટામાં ચોખ્ખું પાણી લો, તેમાં 1 ચમચી જેટલું દૂધ ભેગું કરો અને થોડુંક અત્તર ભેગું કરો અને કોઈ પણ રેડ કલરનું ફ્લાવર ભેગું કરો, ફૂડ ભેગું કરો અને ત્યારબાદ મહાદેવ પર અભિષેક કરો. અને તેના કારણે જો કે જે પ્રમાણે ગુરુ દેવતા, શુક્ર દેવતા અને બાકીના ગ્રહોની પણ જે આ મહિનામાં ગોચરમાં જે રાશિ પરિભ્રમણ થયું છે તે તમને કયા પ્રમાણે મદદ કરી શકે છે, તે તમારા જીવનમાં ભાગ્યનો વધારો થશે અને ભાગ્ય થકી અચાનક જ તમારા કાર્ય બધા થઈ રહ્યા છે તેવા સંજોગો બની શકે છે. અને સાથે જ જે કોઈ પણ વિદેશમાં છે તો તમારે આ જે કંઈ પણ મેં તમને ઉપાય કહ્યો છે તે તમે તમારા ઘરમાં જે શિવલિંગ છે તેના પર પણ કરી શકો છો. અને બીજો ઉપાય તે પણ છે કે આ મહિનામાં શિવલિંગાષ્ટકમ સ્તોત્રનો પાઠ દરરોજ, ઇન્ડિયામાં છો કે બહાર છો, દરરોજ જેટલો કરશો તેટલું તમારા માટે આ મહિનો ઘણો સારો સાબિત થઈ શકે છે. તો જેથી માહિતી જો પસંદ આવી હોય તો તમામ મેષ રાશિના ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના જાતકોને આ શેર કરવામાં મને મદદ કરો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.